નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર જિલ્લામાં આજે બપોરના સમયે ફરી કમોસમી વરસાદ। બરડા પંથકમાં અને રાણાવાવમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મુશ્કેલી। પોરબંદરમાં હિરલબા જાડેજા એક સાગરીત 2 દિવસના રિમાન્ડ પર। સાયબર ક્રાઇમ અંગે અનેક નવા ખુલાસાઓની શક્યતા। પોરબંદરના આવાસ વિસ્તારમાં ગુમ થયેલ બાળકનો મળ્યો મૃતદેહ। મૂળ કોડીનાર પંથકના અને હાલ લગ્ન પ્રસંગમાં આવેલ બાળકનું મોત। જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બનતા લોકોમાં ભારે રોષ। ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડતા ઉચ્ચ કક્ષાએ થઈ રજૂઆત। પોરબંદર જિલ્લામાં આજે બપોરના સમયે ફરી કમોસમી વરસાદની પધરામણી થઈ હતી। ખાસ કરીને બરડા પંથકમાં ઉનાળુ પાક તૈયાર થઈ રહ્યો છે, ત્યારે આ કમોસમી વરસાદ ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડી શકે છે, ત્યારે આ વિસ્તારના ખેડૂતો ચિંતામાં મુકાયા છે। બરડા પંથકમાં આજે બપોરે જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદની સવારી આવી પહોંચી હતી। થોડીવાર તો એમ લાગ્યું કે આજે જ વાવાઝોડા સાથે વરસાદ આવી પહોંચ્યો, પરંતુ થોડીવારમાં પવન પણ શાંત થઈ ગયો હતો અને વરસાદ પણ બંધ થઈ ગયો હતો, જેથી ખેડૂતોએ નિરાંતનો શ્વાસ લીધો હતો, કારણ કે અત્યારે ખેતરોમાં મગ, ચોરી વગેરે ઉનાળુ પાક તૈયાર થઈ જઈ રહ્યો છે, ત્યારે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। પરંતુ થોડીક મિનિટોમાં વરસાદ અને પવન બંધ થઈ જતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। રાણાવાવમાં પણ આજે સવારે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ત્યારબાદ ભારે પવન ફૂંકાયો હતો અને કમોસમી વરસાદ પડ્યો હતો, જેને લઈને ખેડૂતો વધુ એક વખત ચિંતામાં મુકાયા છે। રાણાવાવ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો થયો હતો, જ્યારે આજે અચાનક મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાઈ ગયો હતો। ત્યારે થોડીવાર માટે પવન ફૂંકાઈ અને ધૂળની ડમરીઓ ઉડી હતી અને ત્યારબાદ વરસાદ વરસ્યો હતો, ત્યારે ગરમીમાં રાહત મળી હતી। જોકે થોડીક વારમાં જ વાતાવરણ સામાન્ય બની ગયું હતું, પરંતુ જો ભારે પવન અને વધુ વરસાદ થયો હોત તો ખેડૂતોની હાલત કફોડી બની જાત। એક તો અગાઉ પડેલા કમોસમી વરસાદને લઈને ખેડૂતોને મુશ્કેલી સર્જાઈ હતી, ત્યારે જો વધુ વરસાદ થાય તો ખેડૂતોને મુશ્કેલીઓ વધી જશે। રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ। પોરબંદરમાં હિરલબા જાડેજા અને તેના 5 સાગરીતો સામે સાયબર ક્રાઇમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેના પગલે હિરલબા અને તેના એક સાગરીતની ધરપકડ કરાઈ હતી, જેના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં એક જાણવા જોગ નોંધ થઈ હતી, જેને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે કેટલાક શંકાસ્પદ બેંક ખાતાઓની માહિતી પોલીસને હાથે લાગી હતી, જેમાં કોટક મહિન્દ્રા બેંકના 14 જેટલા શંકાસ્પદ ખાતાઓ મળ્યા હતા, જેમાં પ્રાથમિક તપાસ કરતા 5 ખાતાઓમાં અલગ અલગ રાજ્યમાં થયેલ છેતરપિંડીના પૈસાનું ટ્રાન્સફર થયું હતું, જેમાં સાયબર ક્રાઇમના છેતરપિંડી થયેલા રૂપિયા 35 લાખથી વધુ રકમ પોરબંદરના 5 ખાતાઓમાં જમા થઈ હતી, જેમાં 10 બેંક ખાતાઓમાં એક જ સરખું હિરલબા જાડેજાના નિવાસ સ્થાનનું જોવા મળ્યું હતું। ત્યારે પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં હિરલબા જાડેજા, રામા ઓડેદરા, હિતેશ ભીમા ઓડેદરા, વિજય ભીમા ઓડેદરા, પાર્થ સોનગેલા, મોહન વાજા અને અજય ચૌહાણના નામ આ પ્રકરણમાં ખોલતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં હિરલબા જાડેજા હાલ જૂનાગઢ જેલમાં હતા અને હિતેશ ઓડેદરા પોરબંદરની જેલમાં હતું। ત્યારે પોલીસે આ તમામ કાર્યવાહી પૂર્ણ કરી અને જૂનાગઢ જેલ ખાતેથી હિરલબાનો તેમજ પોરબંદર જેલ ખાતેથી હિતેશ ઓડેદરાનો કબજો લઈ ગત મોડી સાંજે ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે આજે આ બંનેને કોર્ટમાં રજૂ કરી અને પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। ત્યારે કોર્ટે તેના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરતા આ ગુનામાં અનેક ખુલાસા થાય તેવી શક્યતા વર્તાઈ રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના આવાસ વિસ્તારમાં ગઈકાલે એક બાળક ગુમ થયાની ઘટના બની હતી, જે બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। આ ઘટના બાદ બાળકના મૃતદેહને પીએમ માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો છે।
મૂળ કોડીનાર પંથકના અને હાલ આવાસ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં આવેલા એક પરિવારના સિવાસ વિનોદ આજરી નામનો બાળક ગઈકાલે દુકાને ગયા બાદ ગુમ થયો હતો. આ ઘટના બાદ બાળકની પરિવારજનો અને પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ ઘટના બાદ આજે બાળકનો આવાસના છેલ્લા ગેટ નજીક આવેલ પાણીની કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને લઈને પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો. આ ઘટના બાદ બાળકના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મનીષ પાંજરી ગઈ સવારે 11 વાગે છોકરો ગુમ થઈ ગયો હતો રમતા અને આખી રાત અમે રૂટીને થાકી ગયો. સવારના કેનાલમાંથી મળ્યો. છેલ્લા બ્લોકની જે ગટરની લાઈન છે ને એમાં કેનાલના અંદરમાંથી માધવા તાલુકો બોલું. આ પરિવાર તેમના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં આવ્યો હતો અને ઘટના બની હતી. આ ઘટનાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં આવતા વીજ પ્રવાહમાં ખામી સર્જાઈ હતી, જેના કારણે હોસ્પિટલના 4 એસી અને અન્ય ઉપકરણ બળી ગયા હતા. આ ઘટનાને લઈને હોસ્પિટલમાં પણ ભારે ચર્ચા જાગી હતી. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં આવેલ વિવિધ વિભાગમાં એસી સહિતના વીજ ઉપકરણ આવેલા છે, પરંતુ રવિવારે પીજીવીસીએલના વીજ કાપ દરમિયાન હોસ્પિટલમાં આવતા વીજ પ્રવાહમાં વધઘટ થતાં હોસ્પિટલના કીમોથેરાપી અને લેડી હોસ્પિટલના એનઆઈસીયુ વિભાગમાં વીજ ઉપકરણ બળી ગયા હતા. આ ઘટનાને લઈને હોસ્પિટલમાં પણ ભારે ચર્ચા જાગી હતી. જોકે હોસ્પિટલમાં આવેલ એસીમાં સ્ટેબિલાઇઝર ન હોવાથી ખામી સર્જાઈ હોવાનું પણ જાણવા મળે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ખાતે હાલ નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા એક અધિકારી મામલતદારની ડાયરેક્ટ પરીક્ષામાં પાસ થઈ ગયા છે, ત્યારે આહિર સમાજના અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી. મૂળ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના વેકરી ગામના વતની અને હાલ પોરબંદર ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા રાજુભાઈ નેભાભાઈ ખોડભાયા હાલમાં લેવાયેલ મામલતદારની સેમી ડાયરેક્ટ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં 16મા ક્રમે પાસ થયા છે અને મામલતદાર બની સમગ્ર આહિર સમાજનું ગૌરવ વધાર્યું છે. ત્યારે સમસ્ત આહિર સમાજ તેમજ પોરબંદર શહેરના અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ખાણ ખનીજની ટીમ દ્વારા પોરબંદર તાલુકાના માધવપુર ગામમાં બુધવારની વહેલી સવારે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાતા ચકરડી મશીન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. માધવપુર પંથકમાં તપાસ દરમિયાન બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજનું ગેરકાયદેસર રીતે ખનન થતું હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે સ્થળ ઉપરથી 3 અલગ અલગ ખાડાઓમાંથી કુલ 10 ચકરડી મશીનો અને 1 ટ્રેક્ટર તેમજ નજીકના વિસ્તારમાંથી વધુ 3 ચકરડી મશીનો, 2 પડદી મશીનો અને 1 હિટાચી મશીન ઝડપી લઈને સીઝ કરવામાં આવ્યા હતા. આ તમામ મુદ્દામાલને માધવપુર અને નવી બંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાખવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહીમાં અંદાજે રૂપિયા 73 લાખનો મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે તજવીજ ચાલુ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર કેમ્પ યોગ અને સંસ્કાર સિંચન શિબિરનું આયોજન થયું છે, જેમાં ચમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે આ શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના મહાનુભાવોના હસ્તે આ સમર કેમ્પ યોગ અને સંસ્કાર શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાલ વેકેશન ચાલતું હોય ત્યારે બાળકોના સમયનો સદુપયોગ થઈ શકે તે માટે ગુજરાત રાજ્ય બોર્ડના પ્રચંડ પુરુષાર્થી યોગ સેવક શિષપાલજીના સીધા નેતૃત્વમાં સમર કેમ્પ યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓ 200 જેટલા કેન્દ્રો પર થઈ રહ્યું છે, જેમાં 20,000થી પણ વધારે બાળકોએ ભાગ લઈ સફળતા અપાવેલ છે. આ સમર કેમ્પ યોગ સેવક શિષપાલજીના માર્ગદર્શનમાં બાળકો માટે વિશેષ યોગ તેમજ હાલમાં બાળકોમાં પ્રસરી રહેલ મેદસ્વીતાથી મુક્તિ મેળવવા વિશેષ પ્રકારનું યોગનું અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવેલ છે, જે અભ્યાસક્રમ સ્ટેટ કોર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી, ઝોન કોર્ડિનેટર વિજયભાઈ શેઠના માર્ગદર્શનમાં પોરબંદરમાં પણ વિવિધ જગ્યાઓ પર સમર કેમ્પ યોગ અને
સંસ્કાર શિબિરનું આયોજન થઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં ડોક્ટર સુરેશ ગાંધી, પોરબંદર જિલ્લા કોર્ડિનેટર કેતન કોટિયાએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ઉપલબ્ધિ વિશે લોકોને માહિતગાર કર્યા હતા. જિલ્લા કોર્ડિનેટર કેતન કોટિયાના માર્ગદર્શનમાં મુખ્ય સંચાલક યોગ કોચ ઉર્મિસાબેન પાંજરી, સહાયક યોગ ટ્રેનર મહેશ મોતીવરસ, અંજલિ ગાંધ્રોકિયા દ્વારા સમર યોગ કેમ્પ, યોગ અને સંસ્કાર શિબિરમાં બાળકોને ઊંચાઈ વધારવા માટે, સ્મૃતિ વધારવા માટે, મેદસ્વીતા નિવારણ વગેરે માટે યોગ, પ્રાણાયામ, મુદ્રા, ધ્યાન, શ્લોક વગેરેની તાલીમ આપવામાં આવી રહી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા યોગ કોચ પરેશભાઈ દુબલ તેમજ યોગ ટ્રેનરો રીનાબેન ભરાડા, હંસાબેન ત્રિવેદી, ભાવનાબેન સિયાળ, દર્શનાબેન લોઢારી, ઉષાબેન મોતીવરસ અને રીતલબેન બાદરશાહી સહિતનાઓએ શુભેચ્છા પાઠવી હતી. આ યોગ કેમ્પને સફળ બનાવવા ગુજરાત રાજ્ય બોર્ડની ટીમનો તેમજ ખાસ ઉપસ્થિત રહેલ તમામ યોગ કોચ, યોગ ટ્રેનરો, મહેમાનોનો, ચમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ટ્રસ્ટી સુરજભાઈ મસાણી, હિમાબેન મસાણી તેમજ ઉપસ્થિત તમામ બાળકો અને તેમના વાલીઓનો ગુજરાત રાજ્ય બોર્ડ પોરબંદરના કોર્ડિનેટર કેતનભાઈ કોટિયાએ આભાર વ્યક્ત કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓ બેફાન બન્યા છે, જેમાં પાંચપીપળા અને કેરાડી વચ્ચે પસાર થતી ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી નજરે ચડતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે. જેતપુરમાં કેમિકલ માફિયાઓ પર તંત્રની મીઠી નજર હોવાથી આ માફિયાઓ બેફામ બન્યા છે. હાલ કાશ્મીરમાં જે રીતે બરફ જોવા મળે છે તે પ્રકારે પાંચપીપળા અને કેરાડી વચ્ચે પસાર થતી ભાદર નદીમાં સફેદ ફીણની ચાદર જેવું કેમિકલયુક્ત પાણી નજરે ચડી રહ્યું છે. ભાદર નદી ધોરાજી પાસે ભાદર 2 ડેમમાં ભળી જાય છે અને તેમાંથી ખેડૂતોને તથા ધોરાજીવાસીઓને પીવાનું પાણી મળે છે. ત્યારે આ કેમિકલયુક્ત પાણી લોકોને નુકસાન કરી રહ્યું છે. મારું નામ ધર્મેન્દ્ર વેકરિયા અને આપણા ભાદર નદી છે, ભાદર 2 ડેમ નીચે બંધાઈ ગયેલો છે. આમાં પાણી એટલું ઝેરી આવે છે કે આમાં કોઈ જીવ જંતુ કે માછલી કે કાંઈ રહી શકતું નથી. અને બીજા નંબરમાં અહીંના નદી કાંઠાની જમીન બધી બંજર બની ગઈ છે. અને હજી તો સરકાર ઓર્ગેનિક ની વાત કરે, આમાં ઓર્ગેનિક કરવું કેમ? આ પાણી જે છોડ્યું છે કેવા પ્રકારનું પાણી છે અને શું નુકસાન છે? આ પાણી તમને કહું ને, અહીંયા ઉભા થઈને આપણે માથે તો એક ગરુ બળે શ્વાસ નથી લેવાતો, એટલું નુકસાનકારક પાણી છે. આ પાણીથી કેટલી નુકસાની થાય ને એ અમને પણ ખુદને નથી ખબર કે આનાથી કેટલી નુકસાની થાય. તમારી માંગ છે? અમારી માંગ એક જ છે કે જે કોઈ જવાબદારી અધિકારી હોય તાત્કાલિક ધોરણે પગલા લઈએ અને આ પાણી બંધ કરાવે. જેતપુરે જે માગ્યું એ સરકારે દીધું છે, છતાંય પાણી કેમ છોડે છે? જિગ્નેશભાઈ, આ પ્રદૂષિત પાણી છોડે છે. અત્યારે કાળો ઉનાળો છે, અત્યારે એક કોઈ પ્રકારની સૌરાષ્ટ્રમાં નદીઓ ચાલતી નથી. આ ભાદર સિવાય ભાદર એક જ નદી અત્યારે 2 કાંઠે હાલે છે. એનું કારણ એક જ છે, આ જેતપુરના ડાયંગર પાણી નીકળે છે, જે સિલિકેટ વાળું ગંદુ પાણી આવે. અમે અનેક પ્રકારની નુકસાની જમીનને આ તે પીવાનું પાણીમાં ઉપયોગમાં આવતું નથી. શું માંગ છે તમારી? આ માંગમાં એવું છે અત્યારે તાત્કાલિકના ધોરણે આ પાણી બંધ થાય. જેતપુરના કેટલાક ગેરકાયદેસર યુનિટો આવું કેમિકલયુક્ત પાણી ભાદર નદીમાં છોડી રહ્યા છે, ત્યારે તેની સામે કાર્યવાહી જરૂરી બની છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. જામકંડોળા તાલુકાના ધોળીધાડ ગામે ગઈકાલે કમોસમી વરસાદ પડ્યો હતો. આ વરસાદના કારણે ગાડું બળદ તણાયાનો એક વિડીયો વાયરલ થયો છે. જોકે આ ઘટનામાં બળદ અને ખેડૂતનો આબાદ બચાવ થયો છે. જામકંડોળા તાલુકાના ધોળીધાર ગ્રામ્ય પંથકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. તેના કારણે નદીમાં પૂર આવ્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આ કમોસમી વરસાદના કારણે નદીમાં અચાનક પૂર આવી જતા ગાડું બળદ તણાયા હતા, જે અંગેનો વિડીયો પણ વાયરલ થયો હતો. આ ઘટનામાં ખેડૂતનો આબાદ બચાવ થયો હતો અને આસપાસના ખેડૂતો ભેગા થઈ જતા બળદને પણ બચાવી લેવાયા હતા. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. રાણાવાવ ખાતે જિલ્લા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો જોડાયા હતા. પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીના નેતૃત્વમાં આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના તમામ આગેવાનો અને રાણાવાવ પોલીસ તથા હોમગાર્ડના જવાનો આ યાત્રામાં જોડાયા હતા. આ યાત્રા રાણાવાવના બસ સ્ટેશનથી લઈ અને આશાપુરા ચોકમાં પહોંચી હતી અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફૂલહાર કરી યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદર નજીક કુચડી ગામે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કિશોરનું મોત થયું છે. ત્યારે આ કિશોરને ચલાવવા માટે કાર આપનાર શખ્સની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદરના ટુકડા મિયાણી ગામે રહેતા મેણનભાઈ ઓળેદરાના પુત્ર ઉદયનું કુચડી ગામ નજીક કાર અકસ્માતમાં મોત થયું છે. આ ઘટનામાં અજય ઓળેદરા નામના શખ્સે ઉદય સગીર વયનો હોવાનું અને તેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવાનું જાણવા છતાં ઉદયને કાર લેવા મોકલ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનામાં અજય ઓળેદરા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા પંથકના બગવદર ગામ નજીક પેટ્રોલ પંપ ખાતે હુમલાની ઘટના બની છે, જેમાં લખુજીવા ઓળેદરા પર ભાવેશ કેસુ મોઢવાડિયાએ હુમલો કરી અને માર માર્યો હતો, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના મંડેર ગામે એક વૃદ્ધ પર 4 શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધને પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના મંડેર ગામે રહેતા રામસિંહભાઈ હાથિયાભાઈ વાસણ નામના વૃદ્ધ રસ્તા પર જતા હતા, ત્યારે ગોવિંદ ખેર, જયેશ ખેર, વિક્રમ ખેર અને વનિતાબેન ખેર નામના 4 શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધને પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જોરીબાગ વિસ્તારમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે શેરી નંબર 4માં રહેતા વારિસ અશોક ગોશિયાના રહેણાંક મકાનમાંથી પોલીસે દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો, જેમાં મદદગારી કરનાર કેવલ દેવસિંહ જુંગી સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસે બંને સામે કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના બોખીરા વિસ્તારમાંથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં સાગર અશોક મોઢવાડિયાના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી અને દેશી દારૂ બનાવવાના આથા સહિતના મુદ્દામાલ સાથે સાગરને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર જિલ્લામાં આજે બપોરના સમયે ફરી કમોસમી વરસાદ. બડા પંથકમાં અને રાણાવાવમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મુશ્કેલી. પોરબંદરમાં હિરલબા જાડેજા એક સાગરીત 2 દિવસના રિમાન્ડ પર. સાયબર ક્રાઇમ અંગે અનેક નવા ખુલાસાઓની શક્યતા. પોરબંદરના આવાસ વિસ્તારમાં ગુમ થયેલ બાળકનો મળ્યો મૃતદેહ. મૂળ કોડીનાર પંથકના અને હાલ લગ્ન પ્રસંગમાં આવેલ બાળકનું મોત. જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બનતા લોકોમાં ભારે રોષ. ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડતા ઉચ્ચ કક્ષાએ થઈ રજૂઆત. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.